મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના માટે અમુક છોડ ખૂબ જ લકી માનવામાં આવે છે. આ છોડને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં ધન દોલતની વર્ષા થાય તેવું વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં વાત કરશી કે માં લક્ષ્મીને પ્રિય હોય છે આ 5 છોડ જે લાવે છે ઘરમાં ધન સંપત્તિ. આ સાથે જ સમગ્ર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ આ છોડના લીધે થાય છે. મિત્રો, હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આમાંના કેટલાક ખાસ છોડને ધનની દેવી લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેમને યોગ્ય દિશામાં ઘરમાં લગાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધશે જ, સાથે સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થવા લાગશે. તો મિત્રો, ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી છોડ કયા છે. પરંતુ તેની પહેલા એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો, તથા એકવાર આ વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોજો, વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તમને. તો મિત્રો, હવે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ ને જોઈએ કે આ છોડ કયા કયા છે. તેમાં સૌપ્રથમ નંબર 1 ઉપર આવે છે મિત્રો અપરાજિતા. મિત્રો, વાદળી ફૂલોવાળી અપરાજિતા છોડ વેલો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ હોવાથી વાદળી અપરાજિતા વેલો દેવી લક્ષ્મીને પણ આકર્ષે છે. જે ઘરમાં અપરાજિતાનો છોડ વાવેલો હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનું ઘર હોય તેવું માનવામાં આવે છે. ઉપરાંત મિત્રો, તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું જોઈએ, જેનાથી તમે ઘરમાં તેના શુભ પરિણામો મેળવી શકો છો. મિત્રો, બીજો છોડ જોઈએ જે મુખ્યત્વે બધા લોકો પોતાના ઘરમાં લગાવતા જ હોય છે, એ છે માં તુલસી. તો મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ વાવેલો હોય છે ત્યાં નકારાત્મકતા ક્યારેય ટકી રહેતી નથી. આ ઉપરાંત મિત્રો, તુલસીની દૈનિક પૂજા આર્થિક મુશ્કેલીઓને અટકાવે છે. આ ઉપરાંત ઘરનો ભંડાર હંમેશા ધનથી ભરેલો રહે છે. મિત્રો, માતા તુલસીનો છોડ હંમેશા યાદ રાખો કે ઘરના ઉત્તર કે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવો જરૂરી છે, જેથી તેના ફાયદાઓ તમે મેળવી શકો. પરંતુ તુલસીમાં રાખવાના ઘરમાં ઘણા બધા નિયમો પણ છે, તેની ઉપર પણ વિડીયો અમે બનાવેલો છે. તો મિત્રો, તે અમારી ચેનલમાં તમે જોઈ શકો છો. ત્યારબાદનો ત્રીજો છોડ છે મિત્રો મની પ્લાન્ટ. મિત્રો, એવું કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી નાણાકીય લાભ થાય છે. કારણ કે મિત્રો, આ છોડ ધન આકર્ષે છે તેવી માન્યતાઓ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જેમ જેમ છોડ ઉપર તરફ વધે છે તેમ તેમ ઘરની સમૃદ્ધિ વધવા લાગે છે અને તેની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી થવા લાગે છે. તેને ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે આગ્નેય ખૂણામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, ખાતરી કરો એટલે કે ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલા ક્યારેય જમીનને સ્પર્શે નહીં, કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હવે આગળનો છોડ છે મિત્રો જે તમે બહુ ઓછો સાંભળ્યો હશે, એ છે મિત્રો શનિનો છોડ. તો મિત્રો, શનિનો છોડ શનિદેવ અને ભગવાન શિવને ખૂબ પ્રિય છે તેવું માનવામાં આવે છે. મિત્રો, આ છોડને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવવો ખૂબ સારું માનવામાં આવે છે. ઉપરાંત ઘરની બહાર નીકળતી વખતે આ છોડ તમારી જમણી બાજુ હોવો જોઈએ તે રીતે રાખવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, એવું માનવામાં આવે છે કે શમીનો છોડ લગાવવાથી તમારા વ્યવસાયમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. તે તમારા ધંધામાં પણ ખૂબ ફાયદો કરે છે.
અને અડચણો દૂર થવાથી તમને ઘણા બધા નફાઓ પણ પ્રાપ્ત થવા લાગે છે. ત્યારબાદનો છોડ છે મિત્રો, એ છે ઝેડ પ્લાન્ટ, જે તમે ક્યારેક જ નામ સાંભળ્યું છે. મિત્રો, આ છોડને પણ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ ઝેડ પ્લાન્ટને મૂકી શકાય છે. આ છોડ ધનને આકર્ષવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો, ઓફિસ ડેસ્ક પર ઝેડ પ્લાન્ટ રાખવાનું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા વ્યવસાયમાં પણ ઘણો બધો ફેરફાર થાય છે. તેને ડેસ્કની મિત્રો હંમેશા ઉત્તર બાજુએ રાખવું જોઈએ. મિત્રો, અંતિમ છોડ છે મિત્રો વાંસનો છોડ, જે તમે જિંદગીમાં એકવાર તો જોયો જ હોય છે. કારણ કે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસનો છોડ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને ઘરના રહેવાસી વિસ્તારના પૂર્વ અથવા મિત્રો ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ, જેનાથી ઘરમાં શુભ પરિણામો આવે છે. ઘરમાં મિત્રો વાંસનો છોડ રાખવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવા લાગે છે અને તે સુનિશ્ચિત થાય છે. તો મિત્રો, આ હતા એ છોડ જે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તથા મહાદેવ અને શનિદેવને પ્રિય છે, જેનાથી ઘરમાં ઘણા બધા ફાયદાઓ મળે છે. તો મિત્રો, આજે જ આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરો, જે લોકો આ છોડ લગાવવા માંગતા હોય. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂતપાવની. ધન્યવાદ અસ્તુ.